આઝાદીના પાવન પર્વ નિમિત્તે ભાજપ દ્વારા વડોદરા મહાનગર દ્વારા 80માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કારેલીબાગ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે ધ્વજારોહણનું કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। દેશભક્તિના માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપી હતી। કાર્યક્રમમાં વડોદરા શહેર ભાજપના પ્રમુખ જયપ્રકાશ સોની, રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, મેયર ગીતાબેન મકવાણા સહિત ભાજપના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, વિવિધ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સમગ્ર કમલમ કાર્યાલય દેશભક્તિના રંગે રંગાયું હતું। આગેવાનો, કાર્યકરોએ દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આઝાદીની લડતમાં શહીદ થયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશ માટે બલિદાન આપનારા વીર જવાનોને પણ આ પ્રસંગે યાદ કરવામાં આવ્યા હતા। રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના માહોલ વચ્ચે યોજાયેલા આ ધ્વજવંદનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિ જોવા મળી હતી। 80માં સ્વાતંત્ર્ય દિનની પર્વની ઉજવણી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર ખાતે કરવામાં આવી। બે યુવાઓ દ્વારા એક ઇનોવેટિવ આઈડિયા સાથે આગળ વધી રહ્યો છે, એ વ્રજ પટેલ અને બીજા ખોપકરજી, જે ખોખોની અંદર સાઉથ એશિયન ગેમમાં ગોલ્ડ મેડલ ધરાવે છે। આવા બંને અલગ અલગ ક્ષેત્રના પ્રતિભાશાળી યુવાઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું। આજના આ ભારતના યુવાઓને હંમેશા ભારતીય જનતા પાર્ટી માને છે કે આ યુવા એ ભારતનું ભાવિ છે। આપણે જરૂરથી આપણો જે આત્મવિશ્વાસ છે, તમારી પાસે ટેકનોલોજીની સૂઝબૂઝ છે, એની સાથે ભારતને પુનર્નિર્માણ કરવા માટે, વિકસિત ભારત બનાવવા માટે આપ સૌ આગળ આવો અને જરૂરથી ભારતના સશક્ત બનાવવા માટે યોગદાન આપો। નેશન ફર્સ્ટ સાથે, રાષ્ટ્ર પ્રથમ સાથે આપણે જે પણ ફિલ્ડમાં કામ કરીએ ત્યાં ભાવના સાથે કામ કરીએ, એ જ સૌની પાસે અપેક્ષા છે।